છેલ્લા 24 કલાકથી એક ચર્ચાએ જોર પકડ્યું છે અને ચર્ચાએ ભાવનગરની અંદર બગદાણાની બબાલ મામલે એસઆઈટીની ટીમ કે જેમને સમન્સ પાઠવ્યું હતું બગદાણાના તત્કાલીન પીઆઈ ડીવી ડાંગર જેઓ ત્યાં પોતાની કાર લઈને પહોંચે છે, કારમાંથી ઉતરે છે અને ત્યાંથી સીધા જ રેન્જ આઈજી ઓફિસની અંદર પહોંચે છે। આ તમામની વચ્ચે વિડીયો જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે, જે ચર્ચાઓએ જોર પકડી છે કે જેની અંદર ડીવી ડાંગર કે જો એ મહિલા પીઆઈ છે, તત્કાલીન બગદાણા પોલીસ મથકના પીઆઈ, તેમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું। એ પીઆઈ રેન્જ આઈજી ઓફિસની અંદર નંબર પ્લેટ વગરની કાર લઈને પહોંચે છે। નંબર પ્લેટ વગરની કાર લઈને પહોંચેલા પીઆઈની કારની અંદર બ્લેક ફિલ્મો પણ દેખાય છે। તો હવે આ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કે શું નિયમો એ માત્ર ને માત્ર સામાન્ય નાગરિક માટે જ છે? આ જ જગ્યા ઉપર રેન્જ આઈજી ઓફિસની અંદર અથવા ભાવનગર જિલ્લા પોલીસ વડાની ઓફિસની અંદર કોઈ સામાન્ય વ્યક્તિ ભાવનગરની બજારની અંદર નંબર પ્લેટ વગરની કાર અને કાળા કાચ લગાવીને નીકળે છે તો ભાવનગર પોલીસે તેમની પાસેથી કેટલો દંડ વસૂલે છે એ પોલીસને ખબર જ છે। ભાવનગરના એ અધિકારીઓ આ પ્રકારે પોતાની મનમાની ચલાવી રહ્યા છે। કારમાં નંબર પ્લેટ ન રાખવી, કાળા કાચ રાખવી, શું અધિકારી છે એટલે છૂટ આપવામાં આવી છે? પીઆઈ કક્ષાના અધિકારી છે એટલે રેન્જ આઈજીએ અથવા જિલ્લા પોલીસ વડાએ છૂટ આપી છે કે પછી ડીવાયએસપી કક્ષાના અધિકારીએ તેમને છૂટ આપી છે કે તમે તમારી કારની અંદર નંબર પ્લેટ પણ ન રાખશો, કાળા કાચ તમે રાખી શકો છો, તમે તમારી કારની અંદર તમામે નિયમોનો ભંગ કરી શકો છો? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કેમ કે બગદાણાની બબાલની અંદર ડીવી ડાંગરે ત્યાં તપાસ માટે, પૂછપરછ માટે સમન્સ તેમને પાઠવ્યું હતું એટલે પોતાનું નિવેદન નોંધાવવા માટે ગયા હતા અને એ જ દરમિયાન ભાવનગરના લોકો અત્યારે સવાલ કરી રહ્યા છે કેમ કે ભાવનગરના લોકોએ જાહેર રસ્તા ઉપર એ ટ્રાફિક નિયમોનું ભંગ કરે છે તો ટ્રાફિકના અધિકારીઓ, પોલીસ અધિકારીઓ તેમની પાસેથી કયા પ્રકારની દંડની રકમ વસૂલે છે એ સૌ કોઈ જાણે છે અને એટલા જ માટે આ અલગ અલગ નિયમો હોવાની વાત એ અત્યારે દેખાઈ રહી છે કે પોલીસ અધિકારી હોવું અને સામાન્ય નાગરિક હોવું એ બંનેની અંદર અલગ અલગ છે। કાયદો તમામ લોકો માટે સમાન હોવાની વાત જે કરી રહ્યા છે તેના દાવા એ પોકળ ભાવનગરની અંદર સાબિત થઈ રહ્યા છે કે જ્યાં રેન્જ આઈજીની ઓફિસની અંદર મહિલા અધિકારી છે, પીઆઈ કક્ષાના અધિકારી છે, તેઓએ પોતાની કાળા કાચવાળી ગાડી નંબર પ્લેટ વગરની કાર લઈને પહોંચે છે અને તેમને કોઈ પણ પ્રકારની રોકટોક વગર રેન્જ આઈજી ઓફિસની અંદર જવા દેવામાં આવે છે। નિવેદન પણ તેમનું નોંધાય છે, ત્યાંથી પરત આવે છે, તેઓ પોતાના નિવાસસ્થાને પણ જાય છે, પરંતુ એક પણ વ્યક્તિ, એક પણ અધિકારી મેડમને એમ નથી કહી શકતા કે તમે નંબર પ્લેટ વગરની કાર લઈને આવ્યા છો, તમે એ કાળા કાચવાળી કાર લઈને આવ્યા છો, તમને આ પ્રકારનો દંડ, તમે અહીંયા આવ્યા છો તો તમારે દંડની રકમ ભરવી પડશે। આવું એક પણ વ્યક્તિ, એક પણ શખ્સ નહીં કહે અને આ મામલે કોઈ કાર્યવાહી પણ નહીં થાય।